છે, આ યુવાનોનો ઉત્સાહ બહુ છે. એટલે પછી મને રાસાભાઈ નામદેવ ભગતને વાત કરી અને અત્યારે અમે ભરવાડના નેહડે એવા દૂધની તાહળીઓ રોટલા જમીને આવ્યા છે ભાઈ. હા હા, એ આવકારા ખોખારાની મજા છે. લક્ષ્મણભાઈ ભરવાડ છે દેવાંગભાઈ, આ કોઈ સારું લાગડવા નહીં રોટલા તો મને અમને બધા ચાહો છો તમે. કોઈ પણ ખોરડું કોઈ પણ ઝૂંપડું એવું ન હોય જ્યાં જઈને ઊભા રહી રોટલા નો ખવડાવે, એ તો આપણી પરંપરા છે. પણ સાહેબ એક ઓહરીએ બધો પરિવાર ભેળો રહીએ, 3 પેટી સુધી બેનું દીકરીઓ બાયું ડોહીમાં બેઠા હોય. અને આવા જે નેહડા છે ને, લક્ષ્મણભાઈના નેહડે અમે જઈ આવ્યા, આવા નેહડાની આજના શિક્ષકોએ વિદ્યાર્થીઓને લઈ અને આ યુનિવર્સિટી છે મુલાકાત લેવી જોઈએ કે કુટુંબ ભાવના કોને કહેવાય. 50 60 માણસ એકારે રહે છે. આ પણ એક યુનિવર્સિટી છે. આવા પરિવાર જે ભેળા રહેતા હોય ને 50 જણા 60 એની ખાસ સ્કૂલના બાળકોને લઈને વિઝિટ કરાવી તો ખબર પડે. તો આ જે 12 વર્ષની ઉંમરે કરીને લટકી જાય છે ને ફાંસી, અમુક તો હાવ મરેલા જ જન્મે છે. મને એ વિચાર થાય, ખાલી નકરા ખોખા જ ફરતા હોય, અંદર આત્માય ન હોય, જીવે ન હોય, અંદર ખાલી સંચાર હોય. મરેલા ભોડા બહુ ફરે છે. મરેલા ભોડાનું ખાસ ધ્યાન રાખવું, એ આપણને ક્યાંય ના ન રહેવા દે. એની પાસે બેહવું નહીં, લીમડા આઠે જઈને બેહવું. તમારો સુરતને દરિયો બહુ સારો છે, દરિયા કાંઠે જઈને બેહવું. ઓલો ઘૂઘવાટા તો કરે, બાકી અરબોપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ની પાસે કોઈ દી જાતા નહીં, ક્યાંય નહીં રહેવા દે. ભલા માણસ શું કરવા એને. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. હા, મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદુ કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય. એવું સરસ ભૂદેવ દાદા સંચાલન કરી રહ્યા છે. સરસ વિશે બે કવિતાઓ બહુ સારી બોલ્યા. કેવું નામ કીધું? ગોપાલભાઈ દવેને જોરદાર તાળીથી એકવાર બતાવો. આ વાત તમને હું ઈ કરતો હતો કે આ પ્રોગ્રામ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. આપણે જે કાંઈ કલાક 2 કલાક જે કાંઈ આપણે આનંદ કરવાના છીએ એ મનોરંજન નહીં. આપણી સનાતન પરંપરાની જે વાતો છે, જે સાહિત્ય છે, ડાયરા એટલે આપ આપકે દાયરે में रह के बात करें એવું કહેતા હોય ને આપણે ત્યાં. દેવાંગભાઈ કુમાર સાહેબ, કાનાણી સાહેબ, ડાયરો એટલે લીટા બહાર ન જવાય બોલવામાં. અને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, શબ્દ સંભાળ કે બોલીએ, शब्द को हाथ न पाओ, एक शब्द है औषधि और एक शब्द है घाव. एक बात कहन की एक कहन की नाय, फूके अग्नि प्रज्वले અને ફૂકે દીપ બુજાય. કઈ વાત કેવી ને કઈ નો કેવી, કેમ આવાય કેમ જાવાય, કેમ બેહાય કેમ ઊભું થવાય, કેમ મળાય કેમ આહાય, કેમ બોલાય, કેમ ખાવાય કેમ ખવરાવાય, કેમ જીવાય કેમ મરાય, એની વાતો થાય. એ ડાયરો છે આપણો. એવો આજનો ડાયરો. પધારેલા બધા મહેમાનોનું સ્વાગત કરી અને ફરી અને આપણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બધા જેટલા જોડાયેલા છે એ બધાને અભિનંદન સાથે ક્રાંતિ તમારામાં કાયમના માટે જળવાતી રહે. ખૂબ સારા પોતાનું કરતા પણ રાષ્ટ્ર માટે કામ કરે છે, એને ખરેખર આપણે એના માટે એને બિરદાવવા જોઈએ. હા, અઘરું છે. આપણાથી થાય તો આપણે સારું કરવું, ને સારું કરતા હોય ને બિરદાવવા, એ બહુ મોટી વાત છે. એટલે લોક સાહિત્યની વાતો લઈને આવ્યો છું આપની સમક્ષ. અને એક દાખલો દઈ, અમે બધા અહીંથી ખુલ્લે દલે બોલશું, ખુલ્લે દલે બધા વગાડશે. સરસ મજાના બહુ સારા માયક છે. આ બધા વિડીયો વાળા મિત્રો સરસ મજાના જો ગોઠવાઈ ગયા ચારે બાજુ. સવારે અમે જરાય એમ ન કહી કે હું આમ નહોતો બોલ્યો, તરત ક્લિપ આવે એ જ બોલ્યા હતા, માટે માફી માગો. હા હા, પણ સરસ છે. એનું આ અમારું કામ એનું કામ છે. એને અડધું ઓયું જાય તો એ ખોટું કહેવાય, એનું કામમાં કાચા કહેવાય. એટલે બધું આવી જ જવું જોઈએ. હા, મજા આવે. ઈડિયા વાળાની એક મજા છે. ખંભે કેમે, હવે તો આ બધા ઘોડી બધા આ હેન્ડલ લાગી ગયા છે. પહેલા તો ખંભે કેમેરા લઈને ફરતા આટા મારતા. લગ્નમાં બધે 2-4 દી શૂટિંગ કર્યા ને પછી ઘેરે જઈને હુતા હોય તો ઓસીકું ખંભે લઈને હાંજે બેઠા થઈ જાય પલંગ માથે. સ્માઈલ પછી ઘર નાખી જાય કે હોઈ જાવ ને, અહીંયા કેમેરો નથી, ઓહીકું ખંભે લીધું. એટલે એને જ થાય એવું નહીં કે અમારે થાય. અમે હુતા હોય બેઠા થઈ જાય બેડ માથે, બેહી જાઓ બધા બેહી જાઓ. પછી ખબર પડે લે આ તો પ્રોગ્રામ ક્યાં છે, ઘેરે સહી. આ તો બધાને થાય. હા, પણ ધંધો કોઈ પણ કરવો જરૂરી, પણ મગજમાં નો કરી જવો જોઈએ, કહેવાનો અર્થ એ છે. એટલે મારે એક વાત કરીને શરૂઆત કરવી છે. ખુલ્લા દલે અમે બધા અહીંથી બોલવાના વગાડવાના. તમે ખુલ્લા દલે હાંકલો પડકારો. ડાયરો એટલે હાંકલા પડકારાનો ડાયરો છે. આપણી પરંપરા એવી છે. આપણે ત્યાં એમાંય સૌરાષ્ટ્ર આપણું
સૌરાષ્ટ્રની રજદાર, કચ્છ, કાઠિયાવાડ, એક એક બારવટિયા, એક એક સુરવીરો, એક એક દાતારો, ભક્તિ કેમ જીવાય એની આખી કથાઓ ડાયરામાં આવતી હોય. ટૂંકમાં આખા શાસ્ત્રોના સાર આવી જતા હોય. એ આપણો ડાયરો છે. આપણા ડાયરામાં આંસુ પણ હોય, આપણા ડાયરામાં હાસ્ય પણ હોય, આપણા ડાયરામાં વીરત્વ પણ હોય, મર્યાદા પણ હોય, લાજ પણ હોય, ઘૂંઘટ પણ હોય, આપણા ડાયરામાં પાઘડી પણ હોય, આપણા ડાયરામાં બલિદાન પણ હોય, ત્યાગ પણ હોય, દાન પણ હોય, સુરવીરતા પણ હોય, જમીર હોય, ખમીર હોય. એ આપણા ડાયરા છે. એટલે એક વાત કરી અને શરૂઆત કરું છું કે એક મંગળ અવસરમાં, રૂડા અવસરમાં ઢોલ અને શરણાઈ બે વાતો કરતા હતા. હવે ઢોલ ને હરણાઈ કોઈ દી વાતો ન કરે. કવિઓએ સમજાવવા માટે દાખલા આપ્યા છે. માણસને સમજાવવા માટે કવિ બહુ બધા દાખલા આપતા હોય છે. એક વચ્ચે બીજી વાત યાદ આવી એટલે કહી દઉં શરૂઆતમાં, પછી દુહાસનથી શરૂઆત કરવી. યુવાધન આજે ખૂબ પડકારા કરે છે, સાંભળે એને મારે કહેવું છે કે આપણી પરંપરાને જાળવી રાખજો. બાકી ખૂબ આગળ વધો, પણ આપણું જમીર જે છે, ભારત વર્ષની જે અસ્મિતા છે, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા એ ભારતની ધરતી છે. ભલા માણસ, ઈ પરંપરા છે આપણી. એ મહાપુરુષોને આપણે તો અહીંયા શહીદ વંદના કરી. અમે આવ્યા ત્યારે ભગતસિંહ રાજગુરુ સુખદેવના તસવીરો લાગેલી હતી અને આ પુષ્પાંજલિ અમે આપી ત્યાં. આ બધું જાળવણી. ઇતિહાસ એટલે શું? ઘણા અત્યારે બહુ ભણી ગયેલા એવી મીડિયા વાતો કરવા. એકચ્યુઅલી વયું ગયો એને ભૂતકાળને શું યાદ કરો? આગે બળો. આગે ન બળી શકાય એમ. મૂળિયા કપાઈ જાય. કોઈ પણ વેલો ઘેઘૂર થઈને ઉપર જતો હોય વેલો અને બધે ફેલાઈ ગયેલો લીલો હરિયાળો હોય, પછી કીધું હોય મૂળિયું કાપ નાખો, આગે બળો, આગે બળો. આગે બળે. દુનિયાના જેટલા ફિલોસોફર ત્યાં છે વર્લ્ડના, એને વાંચી લેવાની છૂટ છે. અને આપણા ચાણક્ય સુધી કહું, એણે એમ કીધું છે કે કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય, કોઈ દેશને પાયમાલ બનાવી દેવો હોય તો એના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવાડી દો. આ હું નથી કહેતો, દુનિયાના ઇતિહાસકારોએ કીધું છે. તો આપણો ઇતિહાસ ન ભૂલાય. ઇતિહાસ જેટલા છે ને એ જ માનવનું ઘડતર કરે છે, માનવ જીવનનું ઘડતર કરે છે. એટલે મારે એમાં આજે રામનવમી છે સાહેબ. હા હા હા. તહા હે અવધ જહાં રામ નિવાસો અને તહા હે દિવસ જહાં ભાનુ પ્રકાશો. રાઘવેન્દ્ર સરકારને હું લઈ આવીશ આગળ ધીરે ધીરે. પણ મારે જે વાત આપને કેવી છે કે લોક સાહિત્યમાં કેવી વાતો હોય એની આ વાત સાંભળજો, મજા આવશે તમને બધાને. એક કવિરાજ હતા કાનાણી સાહેબ, એક કવિ હતા. એમને જૂના જમાનાની વાત, એને ઘોડી વેચવી હતી. ઘોડી વેચવા માટે નીકળેલા. કિંમત કરાવતા જાય, આગળ વધતા જાય. કોઈ કે 500 આપી, કોઈ કે 400 આપી, કોઈ કે 700 આપી. પણ કવિએ એવું નિયમ લીધેલું કે 1000 રૂપિયા મળે તો જ ઘોડી વેચવી છે. અહીં ઘણું બધું ફેર્યા, પણ એમાં એક રજવાડામાં ગયા, રોકાણા. મહારાજે બોલાવ્યા, ઘોડીની કિંમત થઈ. બપોરથી સાંજ સુધી વાત હાલી, થાતા 999 એ પૂગ્યું. કવિરાજે કીધું કે 1000 પૂરા. મહારાજના માણસો મંત્રી હતા, એમણે કીધું કે 999. પછી એમ કીધું કે હવે વટથી 1 રૂપિયો નથી દેવો, એમ 999 જ રાખ્યા. કવિરાજે ઘોડી ન આપી. પછી મહારાજે કીધું કવિરાજને ઉતારો આપો, કાંઈ વાંધો નહીં, કાલે આગળની ચર્ચા કરશું. કવિરાજને ઉતારો મળી ગયો, જમાડ્યા, ઉતારે ગયા. ઘોડી ઘોડારમાં બંધાઈ ગઈ. મિત્રો, રાતમાં ઘોડીને કંઈક થયું, ઘોડી મરી ગઈ. ઘોડી મરી ગઈ કવિની. હવારમાં માથે ફાળીઓ ઓઢીને કવિરાજ ધ્રુવ કે રોવા માંડ્યા. મહારાજની પાસે આવ્યા. બધાય સાના રાખે, કવિ સાના રહીએ નહીં, કોઈ રીતે સાના નો રહીએ. પછી મહારાજે કીધું, રાજાએ કીધું, કવિરાજ હું મહારાજ છું, તમારી ઘોડી જેવી અહીં અનેક ઘોડીઓ બાંધી છે, તમને ફાવે એવી ઘોડી અહીંથી છોડી લ્યો. અને તમારે 1000 કહેતા હતા ને, 1001 પૈસા તમારે આપી દઉં. તમે રોવોમાં, તમે ઘોડી મરી ગઈ ને એટલું બધું રોવાય, માથે ફાળિયા ઓઢીને કવિરાજ રોવોમાં. કવિરાજ 1001 આપ્યા, બસ તમારી ઘોડી મરી ગઈ ને. બહુ કીધું ત્યારે કવિએ ફાળિયું ઊંચું કરીને કીધું, મહારાજ ઘોડી મરી ગઈ એને નથી રોતો. હે કે ઘોડી મરી ગઈ એટલે નથી રોતો? કે તો કે રોવું છું એટલા માટે, તારી કચેરીમાં 1 રૂપિયાનો મેં 999 કીધા, તે 999 કીધા તમારા માણસોએ, મેં 1000 પૂરા કીધા. 1 રૂપિયાનો ફરક ભાંગે એવો માણસ તારી કચેરીમાં નહોતો ને, એના આહુડા આવે છે મને. ભલા માણસ, આ વાત છે. 1 રૂપિયાનો ફરક ભાંગે એવો માણસ નહોતો. આ વાતું લોક સાહિત્યની છે, માણહાઈની વાતું છે. જેને માણસથી